જ્યારે ફ્રેન્ડ્સ શાક રોટલી બનાવવાની ઈચ્છા ન હોય, પેટ ભરીને ફટાફટ બનતી કોઈ રેસીપી ખાવી હોય અને એ પણ ટેસ્ટી અને હેલ્ધી, તો ચોક્કસ આ રેસીપી છે તમારા માટે. ખાસ કરીને સ્ત્રીઓને સાંજે જમવામાં શું બનાવવું એ પ્રશ્ન તો હોય જ છે. તો ફ્રેન્ડ્સ એકવાર આ બનાવી જો, ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને ખરેખર ખાવાની મોજે મોજ પડી જશે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દે. તો સૌથી પહેલાં અત્યારે મેં લીધો છે 1 વાટકી ભરીને ચણાનો લોટ. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં આપણે ફાસ્ટ રાખીશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર 1 થી 1.5 મિનિટ માટે તમારે એને શેકવાનું છે. અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું. 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી અને મીડિયમ ફ્લેમ ઉપર 1/2 મિનિટ માટે આપણે આ લોટને શેકીશું. આ લોટને બહુ જ બધું શેકવાની જરૂરિયાત નથી, ફક્ત થોડી ખુશ્બુ આવવા લાગે ત્યાં સુધી આપણે આને શેકીશું. 1/2 મિનિટ પછી જે ગેસની ફ્લેમ છે ફરીથી આપણે ફાસ્ટ કરીશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર ફરીથી આને આપણે 1/2 થી 1 મિનિટ માટે શેકીશું. 2 થી 2.5 મિનિટની અંદર સરસ મજાનો જે લોટ છે શેકાઈ જતો હોય છે. જો સરસ મજાનો જે લોટ છે શેકાઈ ગયો છે. હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. જુઓ, તમારે આ લોટને શેકવો ન હોય તો તૈયાર જે સેવનું પેકેટ મળે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એને તમારે ક્રશ કરી લેવાનું. કડાઈને કોઈ પણ કપડાની મદદથી સાફ કરી લેવાની અને ત્યારબાદ 2 થી 3 ગ્લાસ જેટલું આની અંદર પાણી એડ કરવાનું. પાણી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આની અંદર એડ કરીશું 1 વાટકી ભરીને વટાણા. હવે એડ કરવાના છે સૂકા લાલ મરચાં. જો તમારા જોડે સૂકા લાલ મરચાં ન હોય તો આની જગ્યાએ તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 1 વાટકી ભરીને શિંગદાણા એડ કરી દઈશું. જે વાટકીની મદદથી તમે વટાણા લીધા હોય બસ એ જ વાટકીની મદદથી તમારે શિંગદાણા એડ કરી દેવા. હવે ઢાંકણ બંધ કરી દઈશું અને જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખીશું. ફાસ્ટ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે આને કૂક કરીશું. 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. પાણી સારી રીતે ઉકળી ગયું છે અને જે વટાણા છે અને શિંગદાણા છે એ અડધા કૂક થઈ ગયા છે, 50% જેટલા. હવે આપણે એડ કરીશું 4 નાની સાઇઝના ટામેટા. હવે ફરીથી ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને ફરીથી આને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. મેં આને 2 મિનિટ માટે કૂક કર્યા છે, તમે જોઈ શકો છો. ફાસ્ટ ફ્લેમ ઉપર 2 મિનિટની અંદર સરસ મજાના જે ટામેટા છે એ કૂક થઈ જતા હોય છે. એકદમ નાની સાઇઝના ટામેટા છે અને જે આ ટામેટા છે થોડાક સોફ્ટ હતા પહેલેથી, એટલા માટે ફટાફટ કૂક થઈ ગયા. હવે આપણે આની અંદરથી જે સૂકા આખા લાલ મરચાં છે એને પણ નીકાળી લઈશું. ગેસ બંધ કરી દીધો છે. જે શિંગદાણા અને વટાણા છે એને પણ આપણે આ રીતે ગરણીની મદદથી નીકાળી લઈશું. જો થોડા કાચા હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, તો પણ જે રેસીપી છે એ બેસ્ટમાંથી બેસ્ટ જ બનવાની. હવે મરચાંની જે દાંડીનો ભાગ છે એને આપણે અલગ કરી લઈશું અને જે ટામેટા છે એના ઉપરની છાલને પણ અલગ કરી લઈશું. એકદમ ઇઝીલી આ છાલ દૂર થઈ જશે. હવે લઈ લઈશું ફટાફટ એક મિક્સર જાર. મિક્સર જારની અંદર ટામેટા અને સૂકા લાલ મરચાં ઉમેરીશું. ત્યારબાદ જે આપણે વટાણા અને શિંગદાણાને બાફ્યા હતા એ 2 ચમચી જેટલા જ મેં એડ કર્યા છે, જેથી આનો ટેસ્ટ સારો આવે. હવે કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી જેટલું એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે. 1 ચમચી ભરીને ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ અને થોડોક લીંબુનો રસ એડ કર્યો છે 1/2 ચમચી જેટલો અને થોડી કોથમીર એડ કરીશું. તો 2 થી 3 ચમચી જેટલી કોથમીર લીધી છે. સારી રીતે આને ક્રશ કરી લેવાનું. હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. હવે એ જ મિક્સર જારની અંદર આપણે શિંગદાણા અને વટાણાને લઈ લઈશું. બિલકુલ પણ અત્યારે પાણી એડ કરવાનું નથી. ચાલો હવે આપણે આને ક્રશ કરી લઈશું. જો તમને પસંદ હોય તો તમે આની અંદર લીલું મરચું અને આદું અને લસણ પણ એડ કરી શકો છો. તો જો આ રીતે મેં અધકચરું આને ક્રશ કરી લીધું છે. હવે આની અંદર પાવ વાટકી જેટલું પાણી એડ કરી ફરીથી આને ક્રશ કરી લઈશું. આને એકદમ ફાઇન ક્રશ કરવાની જરૂરિયાત નથી. જુઓ આ રીતે મેં થોડુંક અધકચરું ક્રશ કર્યું છે. જુઓ અમુક જે શિંગદાણાના દાણા છે એ પણ રહી ગયા છે, બટ એનાથી કંઈ જ ફરક નહીં પડે. જે રેસીપી છે એ આપણે બેસ્ટ જ બનવાની. હવે લઈશું એક બાઉલ. બાઉલની અંદર આપણે અડધું મિક્સર લઈશું. બધું જ મિક્સર લેવાનું નથી, કેમ કે સરસ મજાની 2 રેસીપી આપણે આનાથી તૈયાર કરવાના છે. તમને જે પણ પસંદ હોય એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી ભરીને ધાણા પાવડર 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 થી 1.5 ચમચી જેટલો લીંબુનો રસ, 1 ચમચી ભરીને દળેલી ખાંડ અને 2 થી 3 ચમચી જેટલી કોથમીર લીધી છે. સારી રીતે આને મિક્સ કરી લેવાનું. એટલું ચટપટું ફ્રેન્ડ્સ આ મિક્સર બનીને તૈયાર થશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે આટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થઈ શકે છે. હવે ફ્રેન્ડ્સ જે આપણે ચણાનો લોટ શેકીને રાખ્યો હતો એ આ રીતે થોડું થોડું કરીને એડ કરીશું અને મિક્સ કરતા જઈશું. એકી સાથે બધું જ એડ નથી કરવાનું. તો સૌથી પહેલાં 2 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો અને આને મિક્સ કરી લીધું. હવે ફરીથી 2 ચમચી ભરીને આપણે ચણાનો લોટ એડ કરીશું. જે આપણે શેક્યો હતો આ એ જ લોટ છે, કાચા લોટનો ઉપયોગ નથી કરવાનો. તમે ચવાણું પણ વાટીને આની અંદર એડ કરી શકો છો અથવા તો સેવો પણ આની અંદર વાટીને અથવા તો ક્રશ કરીને એડ કરી શકાય. જુઓ
જે મિક્સર છે એકદમ પરફેક્ટ છે. આપણે આ ટાઈપનું મિક્સર તૈયાર કરીશું. અડધું મિક્સર જે આપણે વાટીને રાખ્યું હતું શિંગદાણા અને વટાણાનું એ મેં અલગ બાઉલની અંદર લઈ લીધું છે. હવે આની અંદર આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું. તો જે વાટકીની મદદથી તમે શિંગદાણા અને વટાણા લીધા હોય બસ એ જ વાટકીની મદદથી પાણી એડ કરવાનું. તો બધું જ એકી સાથે એડ નથી કરવાનું. તો જુઓ આની અંદર મેં અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે. જે બેટર છે પરફેક્ટ છે, વધારે પાણી એડ કરવાની જરૂરિયાત નથી. જો તમને પાછળથી એવું લાગે કે પાણી વધારે છે તો તમે થોડોક ચણાનો લોટ એડ કરી અથવા તો સોજી એડ કરી બેલેન્સ કરી શકો છો. હવે આની અંદર આપણે 3 થી 4 ચમચી ભરીને ચણાનો લોટ એડ કરીશું. જો લોટ શેકે હોય તો એ પણ એડ કરી શકાય અથવા તો કાચો લોટ પણ એડ કરી શકાય છે આની અંદર. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ મેં લીધી છે અડધી વાટકી જેટલી સોજી. તો આ રીતે આપણે થોડી થોડી કરીને સોજી એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું. અડધી વાટકી કરતાં થોડીક ઓછી છે અને પા વાટકી કરતાં વધારે છે. તમે અડધી વાટકી જેટલી સોજી પણ લઈ શકો છો. બટ હા, જો અડધી વાટકી લેવાના હોય પ્રોપર રીતે તો થોડુંક પાણી વધારે આની અંદર ઉમેરી દેજો, 2 થી 3 ચમચી જેટલું. જો આની જે થિકનેસ છે એકદમ પરફેક્ટ છે, વધારે આપણે આને પાતળું નથી કરવાનું. સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી જેટલું, કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી જેટલું, ધાણા પાવડર 3 થી 4 ચમચી ભરીને કોથમીર એડ કરી છે. એકદમ સિમ્પલ મસાલા સાથે બનાવીશું તો પણ ટેસ્ટી જ લાગશે. સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું. અને હા, જો વધારે ટેસ્ટી કરવું હોય તો સરસ મજાનો તમે વઘાર પણ કરી શકો છો વાટેલા લસણ, આદુ અને મરચાંની પેસ્ટથી. જો એકદમ પરફેક્ટ આની થિકનેસ છે. જો તમને વધારે પડતું ઘટ લાગે પાછળથી તો તમે થોડુંક પાણી એડ કરી દેજો. હવે ફ્રેન્ડ્સ, મેં લીધો છે બાંધેલો ઘઉંનો લોટ. જે આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ બસ આ એ જ છે. તો બસ આ રીતે આપણે સારા પ્રમાણમાં લોટ લઈશું અને આ ટાઈપનો શેપ તૈયાર કરી લઈશું. હવે જે આપણે મિક્સરે તૈયાર કર્યું હતું બસ હાથ ઉપર આપણે થોડુંક તેલ લગાવી લઈશું. આ ટાઈપનો થોડુંક બોલ્સ તૈયાર કરી દેવાનો. વચ્ચે આ રીતે મૂકી અને આ રીતે આપણે આને કોટ કરી લઈશું લોટથી. જે ફ્રેન્ડ્સ આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે બહુ જ વધારે પડતું કડક તૈયાર નહીં કરી દેતા, નહીં તો જેનો ટેસ્ટ છે સારો નહીં લાગે. અને હા, બહુ વધારે પડતું સોફ્ટ પણ નહીં રાખતા, નહીં તો વણવામાં તકલીફ પડશે. આની અંદર ખાસ એ તમારે ધ્યાનમાં રાખવાની કે જે મસાલા છે ખૂબ જ ચડિયાતા કરજો સારા એવા પ્રમાણમાં, કેમ કે જે આ લોટ આવશે એના કારણે જે મસાલાનો ભાગ છે કપાઈ જશે. એટલા માટે થોડાક વધારે પ્રમાણમાં એડ કરજો. હવે બસ આ રીતે થોડુંક શેપ તૈયાર કરી લઈશું. ઉપરથી ઘઉંનો ઝીણો કોરો લોટ ઉમેરીશું અને સારી રીતે આને વણી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ તમને રેસીપી યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જુઓ, જેની સાઇઝ છે મેં આ ટાઈપની થોડીક જાડી જ રાખી છે. હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને રાખી દઈશું. ચાલો આ રીતે બીજો હું તૈયાર કરી દઉં પરોઠો. હવે થોડીક ગરમ થાય ત્યારે આપણે તૈયાર કરેલો પરોઠો આના ઉપર મૂકી દઈશું. એક સાઈડ થોડુંક કાચું પાકું કૂક થઈ જાય ત્યારબાદ તમારે આને ટર્ન કરી દેવાનું અને હાથની મદદથી આ રીતે આપણે ગોળ ગોળ ફેરવતા રહીશું કે જેથી બધી જ સાઈડથી એક સરખી રીતે આ કૂક થઈ જાય. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી રાખવાની. એક સાઈડથી તમે ટર્ન કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને ત્યારબાદ લાસ્ટમાં અત્યારે જ્યારે તમે આને ટર્ન કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે એકદમ ધીમી રાખવાની. 1 થી 2 ચમચી જેટલું આપણે તેલ આની અંદર ઉમેરીશું અને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. હવે બંને સાઈડથી આને કૂક કરી લેવાનું. બીજી સાઈડથી પણ આપણે થોડુંક તેલ લગાવી લઈશું. બંને સાઈડથી સારી રીતે આ કૂક થઈ ગયું છે. હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું અને બીજો પરોઠો પણ એ જ રીતે તૈયાર કરી લઈશું. જે પરાઠાની રેસીપી છે તમે 1 થી 2 ચમચી તેલની અંદર સારી રીતે તૈયાર કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, જે બીજી રેસીપી છે તેની અંદર તેલ બિલકુલ પણ નહીં લગાવો તો પણ ચાલશે, તો પણ એ સુપર સોફ્ટ જ બનશે. 3 થી 4 ચમચી ભરીને મેં બેટર ઉમેર્યું છે. ચમચીની મદદથી આપણે આ ટાઈપનો ગોળ શેપ આનો તૈયાર કરી લઈશું. હવે ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું. એકદમ ધીમા તાપે તમારે શરૂઆતમાં કૂક કરવાનું. 1 મિનિટની અંદર સરસ મજાનું ઉપરથી આ ડ્રાય થઈ જતું હોય છે. હવે આપણે આને ટર્ન કરી દઈશું અને હવે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખીશું. ફાસ્ટ ફ્લેમ ઉપર તાવેતાની મદદથી તમારે આ રીતે થોડું પ્રેસ કરતા રહેવાનું. ફક્ત 1 મિનિટની અંદર બીજી સાઈડથી પણ સરસ મજાનું આ કૂક થઈ જતું હોય છે. તો ટોટલ આને કૂક થતાં 2 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. જુઓ, સરસ મજાની આપણી રેસીપી તૈયાર છે. ચાલો આને હું તમને તોડીને બતાવું છું. બની છે ને એકદમ સુપર સોફ્ટ અને જે ચટણી છે ફ્રેન્ડ્સ ખરેખર એની સાથે ખૂબ
જ સરસ લાગી રહી છે. તમે ટોમેટો કેચઅપ સાથે પણ આને સર્વ કરી શકો છો જો તમારે ચટણી તૈયાર ન કરવી હોય તો. ચાલો પરોઠાને હું તમને કાપીને બતાવું કે કેવો બન્યો છે. વાવ ફ્રેન્ડ્સ, આ પણ ખરેખર ખૂબ જ સરસ બને છે. જુઓ, જે સ્ટફિંગ છે એ પણ તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું સ્ટફિંગ દેખાઈ રહ્યું છે. ટેસ્ટમાં ફ્રેન્ડ્સ ખરેખર ખૂબ જ સરસ લાગે છે આ બંને રેસીપી. ચાલો નો ટેસ્ટ કરી લો કેવી લાગી મને રેસીપી. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર ખૂબ જ સરસ લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.